જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73માં। તો વિદ્યાર્થી મિત્રો, પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે ખૂબ અગત્યની માહિતી લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલ છે। પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ આવી ગઈ છે। આ સિવાય કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે અને પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે સંમતિપત્ર ભરવાનો રહેશે કે કેમ, તેના વિશે આજે આપણે વાત કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, બની શકે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ સતત આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ વિશે આપણે માહિતી મેળવીએ। આ જાહેરાત કે નોટિફિકેશન તમે જોઈ શકો છો, જેમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એક મહત્વનો સંદેશ આપ્યો છે કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડરની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં યોજવામાં આવનાર છે, જે અંગે તમામ ઉમેદવારોએ નોંધ લેવી। વિદ્યાર્થી મિત્રો, તમામ ઉમેદવાર મિત્રોના આતુરતાનો અંત આવ્યો છે, કારણ કે પોલીસ ભરતીની શારીરિક કસોટી જાન્યુઆરી 2025ના બીજા સપ્તાહમાં શરૂ થનાર છે, જેના વિશે માહિતી આપણને ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવેલ છે। હવે વાત કરીએ કોલ લેટર વિશે। તો પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલ લેટર 31 ડિસેમ્બર સુધીમાં આવી જશે। વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ કે પોલીસ ભરતીની શારીરિક કસોટીના 10થી 15 દિવસ પહેલાં કોલ લેટર ડાઉનલોડ થતા હોય છે, એટલે આ ભરતીમાં પણ આપણે અનુમાન લગાવી શકીએ કે પોલીસ ભરતીની શારીરિક કસોટીના કોલ લેટર 31 ડિસેમ્બર સુધીમાં આવી જશે। હવે વાત કરીએ સંમતિપત્ર વિશે। તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સંમતિપત્ર વિશે કોઈ પણ માહિતી આપવામાં આવેલ નથી। સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા ફેક મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે પોલીસ ભરતીની શારીરિક કસોટી માટે સંમતિપત્ર ભરવાનું રહેશે, પરંતુ 2024ની આ ભરતીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા સંમતિપત્ર વિશે કોઈ પણ માહિતી આપવામાં આવેલ નથી। જો એવી કોઈ પણ માહિતી આપવામાં આવશે તો આપણી ચેનલ ઉપર તમને જાણ કરવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય તમને કોઈ પ્રશ્ન હોય તો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું રહેશે, આપણે એનો ચોક્કસ રિપ્લાય આપીશું। અને જો આ વિડીયો તમને ગમ્યો હોય, જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી જ નવી નવી માહિતી અને ભરતીઓ વિશેના અપડેટ સતત આપણી ચેનલ ઉપર મુકાતા હોય છે। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જોડાયેલા રહો આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ કડક સાહિત્ય 73 ઉપર। થેન્ક યુ।